જ્યારે હું નાનો છોકરો હતો, હું રેલવેના પાટા પર દોડતો અને તારાથી ભરેલા એવા આકાશને નિહાળતો. હું કૂદતો, હાથ પોળા કરી ઊંચે જોઈને ગીતો ગાતો અને આકાશ તરફ જોઈને સુપરમેનની જેમ પ્રકાશિત તારાઓ તરફ મોટેથી પુકારતો. મને નવાઈ લાગતી કે આ બધા તારા તો કોને બનાવ્યા હશે. હું જેમ જેમ મોટો થયો તેમ તેમ હું સમજી શક્યો કે ઈશ્વરે આકાશો અને તેમાં જે કંઈ બધું છે તે સર્વ ઉત્પન્ન કર્યું છે. નાના છોકરા તરીકે હું સુપરમેનના વખાણ કરતો, પણ પછી જીવનમાં માણસની પ્રશંસા કરવાનું શીખ્યો અને તેમને સમાજમાં, મંડળીમાં, ચર્ચમાં જોતો કે જે લોકો મેળાવડામાં ખાલી થાળીઓ, કપ વગેરે ઉપાડતા હતા અને રસોડામાં લઈ જતા હતા. તેઓ થાળીઓ સાફ કરતા હતા, ટેબલો સાફસૂફ કરીને ગોઠવતા હતા, ભોંયતળિયું સાફ કરતા હતા. જો કોઈને કંઈ જોઈતું હોય તો તેમને જોઈએ તે આપવા, પૂરું પાડવા તેમાંથી બને તે બધું કામ કરતા હતા. પછી મેં તેમના જેવા બનવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, બાળપણના મારા સુપરમેન બનવાના બાલિશ વિચારો મેં ત્યજી દીધા અને મારું પુખ્ત વયનું જીવન જીવવાનું શરૂ કર્યું અને મને પ્રાપ્ત થતી તમામ તકોનો લોકોની સેવા કરવા માટે ઉપયોગ કરવા લાગ્યો. મેં એ શોધી કાઢ્યું કે બીજાઓની સેવા કરવા દૂર જવાની જરૂર નથી. તે લોકો તો ઉપલબ્ધ હોય છે જ, જેથી સારા લોકોની અને ઈશ્વરની સેવા કરી શકાય. મિત્રો, બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની 13મી અને 14મી કલમ એવું કહે છે કે, પણ જ્યારે તું મિજબાની આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવ, તેથી તું ધન્ય થશે, કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ અન્યાયીઓના પુનરુત્થાનમાં તેને બદલો આપવામાં આવશે.